ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોળી સમાજને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે ને એમાં પણ કોળી સમાજની એકતાને લઈને ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીનું એક નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં કોળી સમાજની એકતાને લઈને એટલા માટે ચર્ચાઓ થઈ રહી હતી કારણ કે વચ્ચે એક બાબત થોડા સમય પહેલાં સામે આવી હતી કે જ્યાં કુંવરજી બાવળિયા અને હીરાભાઈ સોલંકીને લઈને અનેક ચર્ચાઓ થઈ। કોળી સમાજના જે અલગ અલગ સંગઠનો છે એને લઈને અનેક ચર્ચાઓ થઈ, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સંદેશ એક જ આપવામાં આવી રહ્યો છે કે કોળી સમાજે એક રહેવું જોઈએ। આપણે જોયું કે હીરાભાઈ સોલંકી દ્વારા પણ એક કોળી સમાજના મહાસંમેલનની વાત કરવામાં આવી છે ને હવે દિવ્યેશ સોલંકી દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। મવા કોરી સેના વ સમસ્ત કોરી સમાજ દ્વારા આયોજિત આ 15મા સમૂહ લગ્નમાં મંચ ઉપર બિરાજમાન આપણા સૌના આદરણીય સમાજમાં સમાજ સેવા કઈ રીતે કરી શકાય અને સમાજ માટે જીવન કઈ રીતે આપણે જીવવું જોવે એની જો શીખ આપણે સૌને આપી હોય એવા મારા આદરણીય મારા બાપુજી ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, મારા પિતા તુલ્ય અને કોરી સેના અખિલ ભારતીય કોરી સમાજ અને જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય એવા મારા કાકા શ્રી હીરાભાઈ સોલંકી, આપણા સૌના પૂર્વ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી આદરણીય આરસીભાઈ મકવાણા, મારી સાથે પધારેલ અમારા ભાવનગર જિલ્લા કોરી સમાજ વ કોરી સેનાના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ ડાભી, યુવા પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી રવિભાઈ બારૈયા, મારા આદરણીય બેન અને ગીર સોમનાથ સમસ્ત કોરી સેના સમાજના મોભી એવા બેન શ્રી દીપાબેન, ભાઈ શ્રી બાબુભાઈ સોલંકી, અમારા ભવનાથ ટ્રસ્ટના પ્રમુખ અમારા શમજીભાઈ મકવાણા, અમારા દુલાભાઈ, અમારા મહુવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી હકાભાઈ, મારી સાથે પધારેલ પૂર્વ નગરસેવક એવા ભાઈ શ્રી કિશોરભાઈ, એવી જ રીતે પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ડીડીભાઈ ગોહિલ, અમારા સામાજિક અગ્રણી એવા રમેશભાઈ ડાભી, અમારા મવા પીઆઈ એવા ભાઈ શ્રી સોલંકી સાહેબ, મંચસ્થ તમામ મારા મોભીઓ, આગેવાનો, વડીલો, વિશેષ નામ નહીં લેતા પણ તમામ સમસ્ત સમાજના આગેવાનો, મોભીઓ, સામે બેસેલ મારા વડીલો, યુવાન મિત્રો અને માતાઓ બહેનો, મારા પછી ઘણા બધા હજી વક્તા બાકી છે એટલે વિશેષ કાંઈ નહીં, પણ જ્યારે સમાજના સમૂહ લગ્ન હોય ત્યારે માતાજી અને મારા વીર વાછરાના ચરણોમાં પ્રાર્થના કરી કહું છું કે આ 35 નવ દંપતીઓને દાદા માતાજી ખૂબ સુખી રાખે, એમના પરિવારમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ હંમેશા બરકરાર રહે। સમાજમાં આવનારી પેઢી જે આપણા સમાજની છે, ઘણીવાર સમાજનો આ મંચ છે એટલે સમાજના મંચ પર અમે કહીએ છીએ ક્યાંક ને ક્યાંક સમાજની ચિંતા હંમેશા અમારા પરિવારને હોય છે। આદરણીય પુરુષોત્તમભાઈ સોલંકી વે, અમારા આરસી કાકા વે, અમારા શામજીભાઈ વે, અમારા દુલાભાઈ, અમારા નેપથી બધા આગેવાનોએ ખૂબ સમાજ માટે અહીંયા કર્યું છે। સમાજના આવનારી પેઢી માટે સમાજની જે બીજી કેડર આપણે કહીએ છીએ મિત્રો, આજે સમાજમાં રાજકીય રીતે સામાજિક ક્ષેત્રમાં આપણે બધા એક છીએ, પણ મિત્રો હજી સમાજ માટે કંઈક કરવું છે। હું ખાસ કરીને સમાજના યુવાનોને કહું છું કે સામાજિક સંગઠનોને મજબૂત બનાવો, સમાજના કાર્યકર્તા તરીકે ઓળખાવો, રાજકીય ક્ષેત્રમાં આગળ વધવું એ જરૂરી છે પણ સાથે જ સામાજિક ક્ષેત્રમાં આપણે આગળ વધીએ। સમાજમાં જે એકબીજાના અદેખાય અને એકબીજાના જે ભાગલા પડે છે એના કારણે ઘણા સમાજમાં આપણે દુઃખી થાય છે, એ આપણે સમાજને મૂકી અને
સમાજની એકતા તરફ આગળ વધીએ. સમાજની જે બીજી જનરેશન છે, આપણે જેમ કહીએ છીએ કે સમાજનું જે બીજું કેડર જે છે, આ વડીલોએ સમાજ માટે ખૂબ કર્યું. આપણને સમાજનું એક સારું મંચ આપ્યું, સમાજનું એક સારું સંગઠન આપ્યું. પણ જો આવનારી પેઢી સમાજની, આ ખૂબ એક ચિંતાનો વિષય છે, આવનારી પેઢી સમાજની સમાજના કેડરમાં અને સામાજિક ક્ષેત્રમાં કામ નહીં કરે તો ફરીવાર જે આપણા જૂના દિવસો હતા એ દિવસોમાં પાછું આવવામાં આપણને સમય નહીં લાગે મિત્રો. કારણ કે પહેલાં અન્ય લોકોએ આપણા ભાગો પર આવી અને આપણા પર રાજ કર્યું. હવે જ્યારે સમાજ સંગઠિત થયો છે, સમાજ એક થઈને રહ્યો છે, તો આવનારા દિવસોમાં ફરીવાર આપણા વચ્ચે વાડા પાડી અને આપણા ફરીથી એ દિવસો ન લાવે એની ખાસ ટકોર રાખજો. સમાજની યુવા કેડર તૈયાર થાય તો એ સામાજિક ક્ષેત્રમાં, મેં જેમ કીધું કે સમાજના જેમ સમૂહ લગ્ન કરીએ છીએ એવી જ રીતે સમાજના ઇનામ વિતરણો થવા જોવે. સમાજના જે વિદ્યાર્થીઓ 12 પાસ થાય તો 12 પાસ થયા પછી સામાજિક ક્ષેત્રમાં સરકાર આટલા બધી યોજનાઓ સમાજને આપે છે. આપણે ઓબીસીમાં આવીએ છીએ, કોરી અને ઠાકુર વિકાસ નિગમોમાં આપણા આટલા બધા ગ્રાન્ટો આપણી માટે પડી હોય છે. તો એ બધી ગ્રાન્ટોને ઉપયોગી કરવા માટે, એના લાભાર્થીઓ બનાવવા માટે સમાજના યુવા જનરેશનને તૈયાર થવું પડશે કે આપણા આ લાભાર્થીઓ ગામડેથી ગોતી અને સરકાર પાસે લઈ જવા પડશે આપણે કે અમારા લોકો આ લાભાર્થી છે, આ ખરેખર આનો હકદાર છે. તો એની માટે સમાજની એક બીજી કેડર તૈયાર થાય, સમાજના ઉત્થાન માટે તૈયાર થાય. સમાજનું જે આપણે વિચારીએ છીએ કે ભાઈ સમાજની શાખાઓ આખા ગુજરાતમાં છે, હરેક સમાજના સંગઠનોના પ્રમુખ છે. હરેક પ્રમુખો છેવટે પુરુષોત્તમભાઈ સોલંકીના સ્થાનિધ્ય હેઠળ હંમેશા આ સંગઠનો ચાલેલા છે, બધા સંગઠનો. તો આપણે સૌ એક મંચ ઉપર, જેમ આદરણીય પુરુષોત્તમભાઈએ, હીરાભાઈએ જેમ વિચાર્યું હતું કે એક મંચ ઉપર આખો સમાજ ભેગો થાય, બધા સમાજના સંગઠનો, અને એમાંથી એક શાખા બનાવવામાં આવે જે સમાજની હંમેશા ચિંતા કરે, જે ફક્ત ને ફક્ત સામાજિક ક્ષેત્રમાં કામ કરે, સમાજના આવા સરકારી મળતા જે લાભો એ છે એ સમાજ સુધી પહોંચાડે. ગામડેથી સંગઠનો તૈયાર થાય અને સમાજની સાચી કેડર તૈયાર થાય. એની માટે એક દીકરા તરીકે આપ સૌને ટકોર કરું છું. વિશેષ કાંઈ નહીં કહેતા, હર હંમેશ અમારા પર અમારા વાછરા દાદાની દયા રહી છે કે હંમેશા અમને એવું સદભાગ્ય મળ્યું છે, સૌભાગ્ય મળ્યું છે કે સમાજ માટે ક્યાંક મળીએ, સમાજ માટે ક્યાંક કરી ચૂકીએ. એટલે આપ સૌને હજી ભવિષ્યના દિવસોમાં કાંઈક એવા નાના મોટા વિષયો અને કામો હોય તો ચોક્કસપૂર્વક મારા અહીંયા ભાઈ જે અમારા આયોજક છે, ભાઈ શ્રી રમેશભાઈ જોડિયા, અને અમારા આ કોરી સેનાના તમામ ટીમોને એમના માધ્યમથી કે સામાજિક કોઈ પણ અમારા અહીંયા આગેવાનો છે એમના માધ્યમથી આપની વાત મારા સુધી પહોંચાડજો. ફૂલની તો ફૂલની પાખડી સ્વરૂપે હંમેશા અમે આપની સેવા કરી છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી આ સોલંકી પરિવાર અમારા સમાજ સાથે બંધાયેલો છે. અંતિમ શ્વાસ સુધી અમે હંમેશા આપના સુખ અને દુઃખમાં ઊભા રહીશું એવા દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું. આપ બધાને ફરીવાર મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોરી સમાજ. તમે અહીંયા દિવ્યેશ સોલંકીને સાંભળ્યા ને તેમના દ્વારા સ્પષ્ટ વાત કરવામાં આવી રહી છે કે કોળી સમાજે એક થઈને રહેવું પડશે અને જે પણ વાતો થઈ રહી હોય કે કોઈ પણ બાબત હોય, પરંતુ અહીંયા વાત એ જ કરવામાં આવી છે કે જ્યાં સુધી એકતા રહેશે ત્યાં સુધી જ ક્યાંક ને ક્યાંક કોળી સમાજ પણ આગળ આવતો રહેશે. એનાથી પણ વિશેષ હીરાભાઈ સોલંકી દ્વારા તો અહીંયા કોળી સમાજના જે એક મહાસંમેલનની પણ વાત કરવામાં આવી છે. પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં કોળી સમાજનું મહાસંમેલન મળશે એવું પણ નિવેદન આપવામાં આવ્યું છે. એટલે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં કોળી સમાજ શું નવાજૂની કરે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.